રાજકોટની વાત કરવામાં આવે જ્યાં રાજકોટના રામકૃષ્ણ નગરમાં આવેલ પંજાબ નેશનલ બેંકની નિર્દયતા સામે આવી છે। આપને જણાવી દઈએ કે કાળઝાળ ગરમીમાં લોકો પીએનબી બહાર સવારથી બેસી રહેવા મજબૂર થયા છે। અમરનાથ યાત્રા માટે ફોર્મ વિતરણ કામગીરી દરમિયાન યાત્રાળુઓ પીએનબી બેંક દ્વારા ગરમીથી રાહત આપવા કોઈક સુવિધા નથી કરવામાં આવી છે। પીએનબી બેંકના કર્મચારીઓ દ્વારા યાત્રાળુઓને ખોટી રીતે હેરાન કરતા હોવાના યાત્રાળુઓએ આક્ષેપો પણ લગાવ્યા છે। जय बाबा बर्फानी सेवा समिति હું એનો પ્રમુખ છું જીતુભાઈ લખતરિયા મારું નામ છે। અત્યાર સુધીમાં મારી આ યાત્રા 25મી છે। અત્યારે હું અહીંયા પંજાબ નેશનલ બેંકે સવારનો 5 વાગ્યાનો આવ્યો છું। અત્યારે અહીંયા આવ્યો તો કે બાલતાલનું પૂર થઈ ગયું 3 તારીખનું અને અમને અત્યારે ફરજિયાત 4 તારીખ આપવામાં આવેલ છે। હું ત્યાં તો મારી નજર સામે આપણે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો ફોન આવેલ હતો અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ વાત કરેલ એને આજે આપણે પંજાબ નેશનલ બેંકના મેનેજરે અને તેમણે કહ્યું કે આ થઈ જશે સાફ, એટલું તો મને જાણવા મળ્યું જ છે। અહીંયા આ લોકોનો જે એના જે રિલેશનમાં હોય હું નહીં લાગતા વળગતા ને પરમિટ નો ચાન્સ પહેલા આપે છે ને બાકીના જે પબ્લિકને પૂરેપૂરા હેરાન કરે છે। નહીં કોઈ જાતની નહીં, કોઈ જાતની વ્યવસ્થા જોવો જી તમે તમારી નજર સામે જોઈ શકો છો। અત્યારે માણસો અમે 5 વાગ્યાના અહીંયા બેઠા છીએ। એકદમ મારું નામ સુજીત સતાણી છે। હું 21 વર્ષથી અમરનાથ યાત્રા કરું છું। અત્યારે હું આજ સવારનો 4 વાગ્યા 4:30 વાગ્યાનો પંજાબ નેશનલ બેંકે હું ઊભો હતો રજીસ્ટ્રેશનની લાઈનમાં અને મારો વારો આવ્યો ત્યારે મને મારો 5મો જ નંબર હતો। જ્યારે બેંક પાસે 7નો કોટા છે, મેં બાલતાલનું રજીસ્ટ્રેશન માંગ્યું 3 તારીખનું તો મને ના પાડી દીધી અને મારી પાછળના જે ઊભા હતા એમને 3 તારીખનું આપી દીધું એ લોકોએ રજીસ્ટ્રેશન અને મારી યારે મને એમ કીધું કે 4 તારીખે એરર આવે છે, 4 તારીખે પ્રોબ્લેમ પડે છે અને 4 તારીખે તમને આપશું, 3 તારીખનું નહીં મળે, 3 તારીખનો કોટા પેક છે એવી રીતનું મને કહી દીધું, એરર આવે છે। જ્યારે એ સાવ જૂઠું હતું। મારી પાછળનાને એને આપી દીધું 3 તારીખનું રજીસ્ટ્રેશન। મેં જોયું મારી પાછળના હતા એનું નામ જયંતભાઈ ટાંક હતું અને એમને આપ્યું છે 3 તારીખનું રજીસ્ટ્રેશન બેંકે। એટલે હું આનો તદ્દન વિરોધ કરું છું અને આની સ્પષ્ટ રિજનલ ઓફિસરને કહું છું આની તપાસ કરો આ મેનેજરની ને એની સ્ટાફની, કારણ કે આમાં કાંઈ ને કાંઈ અંદર રંધાઈ છે। કોઈ પણ જગ્યાએ લોકો સાથે ખોટું થાય છે, આમાં નાઇન્સાફી થાય છે। રજીસ્ટ્રેશનમાં ફોટો છે પહેલગામનો તો પણ ના પાડે છે। પહેલગામનો 3 તારીખનો ફોટો પેક થઈ ગયો છે। કોઈ જાતની વ્યવસ્થા નથી, નથી મંડપની વ્યવસ્થા, નથી કોઈ છાયાની વ્યવસ્થા, નથી કોઈ પણ જાતની સ્ટાફ દ્વારા કોઓપરેટિંગ વ્યવસ્થા। સ્ટાફ અમુકનું એમ કહે છે કે અમે પોલીસને બોલાવી અને લાઈન આ કામ રોકાવી દેશું અને તમને બધાને લાઈનમાં ઉભા રાખી દેશું। જ્યારે અમે તો યાત્રાના પર્પઝથી જાય છે, અમારે તો દર્શન કરવાના છે, અમે થોડા કોઈ પિકનિક બનાવવા કે કરવા જઈએ છીએ।